હેલો એન્ડ વેલકમ મિત્રો. આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, આરઆરબી ગ્રુપ ડી 2025ની જે એક્ઝામ છે એના સિલેબસને લઈને આજે એક વિડીયો બનાવ્યો છે. એક્ઝામમાં જે છે કેવા કેવા પ્રશ્ન પૂછાશે, એક્ઝામનો શું સિલેબસ છે એને લઈને જે છે આજે એક વિડીયો બનાવ્યો છે મિત્રો. તો મિત્રો, વિડીયોને જે છે પૂરો જોજો અને વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આરઆરબી ગ્રુપ ડીના સિલેબસને લઈને આજે એક વિડીયો જે છે સ્ટાર્ટ કરીએ. તો આગળ આપણે વાત કરીએ મિત્રો. તો મિત્રો, સૌથી પહેલાં જે સિલેબસ છે એ છે મેથેમેટિક્સ, ગણિતનો જે સિસ્ટમ છે તેમાં જે નંબર સિસ્ટમનું પૂછાશે. એમાં જે પ્રશ્ન એવા પ્રકારના હશે 8, 18, 28, પછી જે 38. તો આગળનો જે છે નંબર શું હશે, આ પ્રકારના જે છે પ્રશ્ન પૂછાશે. પછી ડિઝિમલ્સ, એલસીએમ, પછી રેશિયો જે છે, પછી ટાઈમ એન્ડ ડિસ્ટન્સ જે છે પ્રશ્ન જે છે પૂછવામાં આવશે. પછી પ્રોફિટ એન્ડ લોસ જે છે કાઢવાના થશે. પછી સ્ક્વેર રૂટ છે, પછી કેલેન્ડર એન્ડ ક્લોકનું છે. કેલેન્ડર અને ક્લોકમાં મિત્રો એવા પ્રશ્ન હશે કે ઘડિયાળના પ્રશ્ન હશે. તમારે એમાં એક્ઝામ્પલ રૂપે એવા પ્રશ્ન હશે કે મિનિટનો કાંટો છે એ 4 ઉપર છે અને કલાકનો કાંટો જે છે 11 ઉપર છે, તો અઢી કલાક પછી જે છે એમાં કેટલા વાગ્યા છે. આવા પ્રકારના જે છે કેલેન્ડરમાં જે છે પ્રશ્ન પૂછાશે કેલેન્ડર અને ક્લોકમાં. પછી મિત્રો આગળ છે BODMS, પછી છે ફંક્શન, પછી છે HCFC, પછી છે પર્સન્ટેજ જે છે કાઢવાના થશે. પછી મિત્રો છે ટાઈમ એન્ડ વર્કમાં મિત્રો એવા છે પ્રશ્નો હશે કે માની લો કે એક વ્યક્તિ જે છે એક કામ પૂરું કરવામાં જે છે 45 મિનિટનો સમય લગાડેલ છે અને એ જ કામ જે છે ચાર વ્યક્તિ જે છે એ કામ કરે તો એ જે કામ છે કેટલા મિનિટમાં જે છે પૂરું થશે. પછી જે છે અલ્બેરા, એલ્મેટિક્સ, પછી છે એજ કેલ્ક્યુલેશન, મતલબ કે ઉંમર જે છે તમારે શોધવાના જે પણ પ્રશ્ન આમાં હશે. પછી છે પાઇપ્સ એન્ડ ક્રિસ્ટન્સ. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો છે રિઝનિંગના પ્રશ્ન છે. આમાં રિઝનિંગના પ્રશ્ન છે એનાલોજીસ, કોડિંગ ડીકોડિંગમાં તમારે જે છે કોડિંગ ડીકોડિંગ કરવાના હશે. એબીસીડીને લગતા જે છે પ્રશ્ન આમાં હશે. પછી છે રિલેશનશિપ તમારે જે શોધવાનું હશે. રિલેશનશિપના તમારે પ્રશ્નો કંઈક એવા હોઈ શકે છે કે તમારા કાકાના દીકરાની માતાના પુત્રના પિતા જે છે તમને સંબંધમાં જે છે શું થાય, આવા જે છે રિલેશનશિપમાં જે છે પ્રશ્ન હોય છે. પછી છે જમ્બલિંગ છે, ડીઆઈ છે, પછી સિમ્યુલેટર છે, ક્લાસિફિકેશન છે, સ્ટેટમેન્ટ આર્ગ્યુમેશન સિમ્બલ્સ, પછી છે અલ્ફાબેટિક સિરીઝ છે, પછી છે મેથેમેટિક ઓપરેશન છે, સિલેબસ છે, પછી છે વેન ડાયાગ્રામ. મિત્રો, વેન ડાયાગ્રામમાં જે છે આકૃતિ હોય છે, આકૃતિના પ્રશ્ન જે છે પૂછવાનો હોય છે. જો જાણે કે તમારે જે છે 4 ઓપ્શન હોય આકૃતિમાં, એમાં જે સાચો છે એ કયો હોય. એક્ઝામ્પલ રૂપે જે છે એક આકૃતિ હોય અને જે છે એક સામે જે છે અરીસો હોય, તો એ આકૃતિ જે છે અરીસામાં દેખાતા કેવી જે છે દર્શાવી. નીચે જે છે 4 ઓપ્શન હોય, જે ઓપ્શન જે છે સાચો હોય અરીસાનો એ તમારે જે છે આપવાનો હોય. પછી છે આગળ ડિસિઝન મેકિંગ, નંબર સિરીઝ તમારે જે છે કાઢવાની હોય છે. પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો મિત્રો આગળ છે સિલેબસમાં જનરલ સાયન્સ છે, ગણિત અને વિજ્ઞાનના પ્રશ્ન છે. આમાં વિજ્ઞાનના પ્રશ્ન છે, તો એમાં જે છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, લાઈફ સાયન્સ. એમાં મિત્રો તમારે જે છે વિજ્ઞાનના જે પ્રશ્ન જે છે એ ધોરણ 10માંથી તમારે જે છે અહીંયા તમારે નોટિફિકેશનમાં લખેલું છે કે ધોરણ 10ની જે બુકો છે, પાઠ્યપુસ્તકો છે ધોરણ 10ના એ તમારે વાંચવાના. ધોરણ 10ના જે પાઠ્યપુસ્તકો હશે વધારે ભાગે વિજ્ઞાનના પ્રશ્ન જે છે એમાંથી આવશે, ધોરણ 10ના પાઠ્યપુસ્તકના વિજ્ઞાન વિષય જે તમારે જો વાંચવું હોય તો એ તમે ધોરણ 10નું જે છે વિજ્ઞાન તમે વાંચી શકો છો. એમાંથી વધારે ભાગે જે છે વિજ્ઞાનના પ્રશ્ન જે છે પૂછાવાના છે. પછી મિત્રો આગળ આપણે સિલેબસમાં વાત કરીએ તો મિત્રો આગળ સિલેબસ છે કરંટ અફેરનો સિલેબસ છે મિત્રો. તો કરંટ અફેરમાં જે છે શું છે, પહેલું જે છે કરંટ અફેરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રશ્ન જે છે પૂછાશે, મતલબ કે ભારતે શું નવી ટેકનોલોજી કરી છે, શું નવી જે છે શોધ કરી છે અને ટેકનોલોજી જે શું નવી વિકસાવી છે, એવા પ્રશ્ન છે. પછી સ્પોર્ટ્સના જે છે પ્રશ્ન પૂછાશે. સ્પોર્ટના જે છે ક્રિકેટ વિશે પૂછાઈ શકે, ફૂટબોલ વિશે પૂછાઈ શકે. માની લો કે એક્ઝામ્પલ રૂપે જે છે કે 2025 કે 2026નો જે ફૂટબોલ ટુર્નામેન્ટ છે એ કયા દેશમાં જે છે રમાશે. પછી કોઈ ખેલાડી વિશે જે છે પૂછાય કે સચિને જે છે કેટલા રન બનાવ્યા. પછી જે છે કોઈ ખેલાડીનો જે છે જન્મ જે છે પૂછી શકીએ. પછી મિત્રો સ્પોર્ટ્સમાં છે એવા પ્રકારના પ્રશ્ન પૂછી શકે કે કયા ખેલાડીને કયો એવોર્ડ મળ્યો છે. કોઈ એવોર્ડ છે, ભારત રત્ન એવોર્ડ મળેલો હોય તો એના વિશે જે છે પૂછાય. પછી મિત્રો કલ્ચર છે, ભારતની જે છે સંસ્કૃતિ છે એના વિશે પૂછાય કે કુચીપુડી નૃત્ય છે એ કયા દેશનું છે, ગરબા નૃત્ય જે છે એ કયા દેશનું છે. તો આવા જે છે અલગ અલગ રાજ્યના જે કલ્ચર છે, જે છે તમને એક્ઝામમાં પૂછાઈ શકે. પછી મિત્રો છે પર્સનાલિટીઝ, વ્યક્તિત્વ. તો વ્યક્તિત્વ વિષયમાં મિત્રો તમને પૂછાઈ શકે કે જે
ભારતના જે મહાન વ્યક્તિ છે, જે મોટા વ્યક્તિ છે, એના વિશે તમને જે છે પૂછાઈ શકે કે એનો જન્મ જે છે કઈ સાલમાં થયો હતો, પછી કયા ગામમાં થયો હતો, કઈ સિટીમાં થયો હતો, પછી એના વ્યક્તિત્વ વિશે એવું પૂછાય કે એના જીવનમાં એણે જે છે શું કર્યું છે. તમને એક્ઝામ્પલમાં એવું પૂછી શકે કે સરદાર વલ્લભભાઈ પટેલ શું છે, કોણ છે અને એના જીવનમાં એણે શું કર્યું. કે પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે તમને પૂછી શકે કે એના વ્યક્તિત્વ એનું કેવું છે, એના જીવનમાં એને જે શું કર્યું. પછી ઇકોનોમિક્સ છે, અર્થશાસ્ત્ર છે, પછી પોલિટિક્સ એન્ડ અધર સબ્જેક્ટ ઓફ ઇમ્પોર્ટન્સ છે. પછી મિત્રો પોલિટિક્સ વિશે તમને એવા પ્રશ્ન પૂછી શકાય કે હાલ રાજ્યના ગૃહમંત્રી કોણ છે, પછી જે છે પ્રધાનમંત્રી કોણ છે, પછી રક્ષામંત્રી કોણ છે, પછી રક્ષામંત્રીનું નામ પૂછી શકે, એનો જન્મ પૂછી શકે. તો આવા બધા જે છે પોલિટિક્સમાં તમારે જે છે પ્રશ્ન પૂછી શકે. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ. તો પછી મિત્રો આગળ આપણે વાત કરીએ કે આમાં પુસ્તક કયું વાંચવું. મિત્રો અત્યારે માર્કેટમાં જે છે ઘણા બધા પુસ્તકો જે છે તો એમાંથી મિત્રો કયું વાંચવું તમે જે છે કન્ફ્યુઝ થઈ જશો, કારણ કે સિલેબસ જે છે બધા પુસ્તકમાં છે અલગ અલગ હોય છે. તો આરઆરબી ગ્રુપ ડીનો જે સિલેબસ છે એમાં છે આપણે કયું પુસ્તક વાંચવું, તમને જે છે આ સવાલ થતો હશે. તો મિત્રો આમાં જે છે તમારે આ સિલેબસ તમારે જે છે પાસ કરવા માટે વર્લ્ડ ઇનબોક્સની જે બુક આવે છે મિત્રો, અત્યારે તમે જે છે સામે ફોટામાં જોઈ શકો છો 21,000 પ્લસ પ્રશ્ન. મિત્રો આ બુક જે છે એ બેસ્ટ છે, તમારે આ પુસ્તક છે વાંચવાની. આ પુસ્તકમાં તમારે જે છે બધો સિલેબસ આવી જશે, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, રિઝનિંગ, આરઆરબી ગ્રુપ ડીનો જેટલો પણ સિલેબસ છે તમારે આ બુકમાં જે છે મળી જશે. તો તમારા માટે જે છે આરઆરબી ગ્રુપ માટે આ બુક જે છે તમારે બેસ્ટ છે. અને મિત્રો આગળ સિલેબસ માટે આરઆરબી ગ્રુપ ડીના સિલેબસ માટે એક વિડીયો પણ હું બનાવીશ, જેમાં છે એક મોડલ પેપર બનાવીશ કે આમાં કેવા પ્રશ્ન પૂછી શકે. તો એમાં જે છે ઇતિહાસના, ભૂગોળના, રિઝનિંગના અને ગણિતના જે છે પ્રશ્ન જે છે હું ઉમેરીશ. તો આગળ જે છે આવો પણ વિડીયો બનાવીશ, તો એ વિડીયો પણ તમે જરૂરથી જોજો. અને મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો એક વખત લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.